હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10ની અંદર જે બોર્ડની એક્ઝામની અંદર જે પૂછાતી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ કહેવાય છે યુનિટ 1 અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડની જે પબ્લિક એટલે કે જે જાહેર લાઇબ્રેરી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ફરીવાર રિપીટ કરું કે આ શોર્ટ નોટ છે એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાની પૂરી શક્યતા રહેલી છે, એટલે ખાસ અને રોકડિયા માર્ક છે. તો જોઈએ, શરૂઆત કરીએ. તો આપણો જે લેક્ચર છે એ વિષય ઇંગ્લિશ અને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ અને યુનિટ 1 એટલે કે અગેન્સ્ટ ધ ઓડ એટલે કે મુશ્કેલીની સામે સામનો. અને આપણે જે શોર્ટ નોટ છે એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. જોઈએ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો કે આ પલક્કડ છે પોતે કહેવાય છે જિલ્લો એટલે કે સિટી હોય છે અને એની પબ્લિક એટલે કે જાહેર લાઇબ્રેરી. તો જોઈએ ઇન કેરેલા એટલે કે કેરળ, અને કેરળની અંદર આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પબ્લિક એટલે કે જાહેર અને આ લાઇબ્રેરી લિબ્રેરીની લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. સેટઅપ એટલે શું? તો કે એને સેટ કરવી એટલે કે શરૂ કરવી, એની સ્થાપના થઈ. એની સ્થાપના થાય છે એન્ડ રનિંગ એટલે કે ચાલી રહી છે. ચાલી એટલે આપણે ચાલવી એમ નહીં, પણ અહીંયા શરૂ છે. આ લાઇબ્રેરી શરૂ છે અને ક્યારથી? તો આ સેન્સ છે પોતે સમય દર્શાવે છે અને એ સમય છે સપ્ટેમ્બર 2013 એટલે કે સપ્ટેમ્બર મહિનો 2013. તો કે 2013 થી આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ શરૂ છે. તો અહીંયા યાદ રાખશું આપણે આજે સપ્ટેમ્બર 2013 છે ને, આ જે પ્રશ્ન છે ને ટ્રુ ફોલ્સ ની અંદર પણ પૂછાય છે કે આ લાઇબ્રેરી છે એ ક્યારે સ્થાપના કરવામાં આવી, તો ખાસ યાદ રાખીશું. ત્યાર પછી જોઈએ તો કે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. જો એટલે કે આ લાઇબ્રેરી છે ફાઇન એટલે કેવી? તો કે સરસ, સારી. મોડર્ન એટલે કે આધુનિક, હાલની, અત્યારની હોય તેવી. તો કે આ આધુનિક છે એવી લાઇબ્રેરી છે, અત્યારની આધુનિક લાઇબ્રેરી છે, પહેલાના જમાનાની, પહેલાના મોડલની નથી. આ આધુનિક લાઇબ્રેરી છે અને ઇટ ઇઝ અ સેન્ટર. આ સેન્ટર એટલે કે કેન્દ્ર. આ લાઇબ્રેરી શું છે? કેન્દ્ર છે, એટલે કે સ્થળ છે, કોઈ જગ્યા છે. શેનું કેન્દ્ર છે? તો કે ફોર એટલે માટે, ઇન્ફોર્મેશન એટલે માહિતી. એટલે કે આ લાઇબ્રેરી છે એ માહિતી માટેનું કેન્દ્ર એટલે કે સ્થળ છે. ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. તમારે જે જરૂરી માહિતી હોય એ માહિતી મેળવી શકાય છે. ત્યાર પછી નોલેજ એટલે આપણે જે જ્ઞાન મેળવવું છે, માહિતી, જ્ઞાન એ અહીંયાથી પ્રાપ્ત છે. ત્યાર પછી કલ્ચર એક્ટિવિટી. કલ્ચર એટલે કે સાંસ્કૃતિક અને એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ. જે કંઈ આપણી સંસ્કૃતિને લગતી જે પ્રવૃત્તિ થતી હોય એના વિશેનું જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પ્રાચીન સમયથી જે સંસ્કૃતિ આવે છે એનું પણ તમારે કોઈ પણ પ્રવૃત્તિ વિશેનું જ્ઞાન મેળવવું હોય તો ત્યાંથી મેળવી શકાય છે. ત્યાર પછી વિઝડમ એટલે કહીએ ને તો કે આપણે વિદ્વતા, એક પ્રકારનું જ્ઞાન, નોલેજ. અને રિસર્ચ એટલે કે સંશોધન અને રેફરન્સ એટલે કે સંદર્ભ. તો આ દરેક માહિતી છે એ ત્યાંથી પ્રાપ્ત કરી શકીએ. સંદર્ભ છે નહીં કહેવાય. તો કે કોઈના દ્વારા કોઈ વસ્તુને આપણે મદદ કરીએ. હું શોર્ટની અંદર કહું, તમારે કોઈ વ્યક્તિનું કોઈ વસ્તુ વિશે જાણવું છે તો કોઈના થ્રુ, કોઈના થકી અથવા તો કોઈ વસ્તુ દ્વારા તમે કોઈ માહિતી વિશે માહિતી પ્રાપ્ત કરો, કોઈ વ્યક્તિ દ્વારા અથવા તો વસ્તુ દ્વારા, તો એને સંદર્ભ કહેવાય. ત્યાર પછી જોઈએ તો કે આ લાઇબ્રેરી તો શરૂ છે પણ આગળ શું કહેવા માંગે છે? બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ. એટલે આ લાઇબ્રેરી છે ને એ રિસેન્ટલી એટલે કે તાજેતરમાં, એટલે કે હાલના સમયની અંદર ન્યૂઝ એટલે સમાચારની અંદર છે. સમાચારની અંદર એટલે શું હતું કે સમાચારની અંદર હેડલાઇનની અંદર એની માહિતી આવે છે. એનું કંઈક કારણ તો હશે ને, એટલા માટે એની માહિતી આવે છે. શું આવે છે તો એ આપણે જાણીએ છીએ અને જોઈએ આપણે તો કે એ ન્યૂઝની અંદર છે ફોર ઇટ્સ ડિફરન્ટ રીઝન. શેના માટે સમાચારમાં છે? ડિફરન્ટ એટલે કે એનું અલગ, અને રીઝન એટલે કે કારણ. એનું અલગ કારણ છે ને એટલા માટે એ સમાચારની અંદર આવે છે. અને અલગ કારણ શું છે? તો કે મહિલાઓ માટે, એના માટે અંદર કહેવાય છે ને કે સ્પેસ, જગ્યા આપવામાં આવી છે. આ લાઇબ્રેરીની અંદર ત્રીજા ભાગની મહિલાઓ છે. જ્યારે પહેલાના સમયમાં તો કે રૂમ જે કાંઈ હોય એ ભરેલા હતા પૂરેપૂરા, પણ એની અંદર માત્ર પુરુષો હોય, મહિલાઓ માટે કોઈ જગ્યા હતી નહીં. તો આ લાઇબ્રેરી એના માટે જાણીતી છે. શું કહે છે? અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. થર્ડ એટલે કે ત્રીજો અને 1000 એટલે કે 1000, એટલે કે 1000નો ત્રીજો ભાગ. 1000નો ત્રીજો ભાગ એના મેમ્બર એટલે જે કંઈ સભ્યો,
અને આર વુમન એટલે કે એ કોણ છે? સ્ત્રીઓ છે. આ લાઇબ્રેરી એટલા માટે જાણીતી બની છે અત્યારે ન્યૂઝની અંદર કે લાઇબ્રેરીની અંદર સમજી લો કે 1000 વ્યક્તિ છો 1000 વ્યક્તિઓ છે તો એની અંદર ત્રીજો ભાગ એટલે ત્રીજા ભાગની કોણ છે? મહિલાઓ. એટલે 1000 હોય તો એની અંદર 333 તો મહિલાઓ થાય. સાહેબ પોઈન્ટમાં આવે, પોઈન્ટનું નહીં જ જોવાનું ભાઈ. 333, 34, 35 એ સંખ્યા હોઈ શકે પણ ત્રીજા ભાગની મહિલાઓ છે. ત્યાર પછી ધીસ વુમેન સપોર્ટેડ શેર સ્પેસ ઇન ધ લાઇબ્રેરી. આ જે વુમન છે ને એ સ્ત્રીઓને સપોર્ટ કરવામાં આવે છે એટલે કે સાથ આપવામાં આવે છે. શું કરીને? તો કે શેર કરીને એટલે શેર કરવું, એમને આપવું. અને શું? સ્પેસ એટલે જગ્યા, એમને જગ્યા આપવામાં આવી. અત્યારે લગી આવું કંઈ હતું નહીં. સારી વાંચવાવાળી સ્ત્રીઓ બચારી જાય ક્યાં? ભાડે આપનારી જે લાઇબ્રેરીઓ હતી એ પણ અદૃશ્ય થઈ ગયેલી. અને આપણે યુનિટની અંદર છે આપણે જોયેલું છે દરેક વસ્તુ, પણ અત્યારે તો આપણે શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીએ છીએ. લાઇબ્રેરી ઓફર ધેમ એટલે લાઇબ્રેરી છે એને ઓફર કરે છે, એને ઓફર કરવામાં આવી છે. શું? મહિલાઓ માટે તો કે સ્પેસ એટલે જગ્યા એમને ઓફર કરવામાં આવી છે. ત્યાર પછી લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. આ લાઇબ્રેરી છે ને એ શું કરે છે? તો કે લોન્ચ કરે છે. લોન્ચ કરવું એટલે બહાર પાડવું. તો બહાર પાડે છે. શું બહાર પાડે છે? વુમન્સ યુનિટ એટલે શું? તો કે એકતા. મહિલાઓ છે એની અંદર એક થઈ અને પોતાની જે સત્તા છે એના વિશેની માહિતી મેળવી શકે. એટલે મહિલાઓ છે ને એના માટે જે યુનિટી છે, એની જે એકતા છે એ લોન્ચ કરવામાં આવી અને એનો સમયગાળો છે ફેબ્રુઆરી 2014 એટલે કે ફેબ્રુઆરી 2014. આ પ્રશ્ન પણ ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે અને પૂછાતો આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી રોકડિયા માર્ક છે, જવા જ ન જોઈએ, ખબર પડે જ જેવી જોઈએ. આ પ્રશ્ન પણ ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી જોઈએ તો કે ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન્સ. શું કહે છે? તો કે આ યુનિટ છે, યુનિટ એટલે આખી જે મહિલાઓ અંદર છે બધી ભેગી થાય છે. એ બધી મહિલાઓ શું કરી શકે છે? ગોટ ટુગેધર એટલે ભેગા થવું. આ મહિલાઓ ભેગા થાય છે અને ડિસ્કસ એટલે શું કરે છે? ચર્ચા કરે છે. શેની ચર્ચા કરે છે? તો મેથડ એટલે પદ્ધતિ અથવા તો તમે રીત કહી શકો. એ પદ્ધતિ વિશે. અને કઈ પદ્ધતિ? તો કે એમ્પાવરિંગ. એમ્પાવર એટલે સત્તા આપી. આ મહિલાઓને જે સત્તા મળે છે એ સત્તા વિશેની મહિલાઓ છે એ આ લાઇબ્રેરીની અંદર ડિસ્કસ કરી શકે છે. મહિલાઓ પોતે પોતાની જે તાકાત છે એ સત્તા વિશે ચર્ચા કરી શકે છે. પણ પતિ હારે બાજ વાત નહીં હોય, એ સત્તાની વાત નથી. પછી અહીંયા શું કહેવાય? લાઇબ્રેરીની અંદર યુનિટ એકતા થઈને બાયડાને કે ક્યાં ગયો તો હેઠો બે જા, એ સત્તાની વાત નથી. પણ મહિલાઓ છે, મહિલા પોતે જાણી શકે છે પોતાની અંદર કઈ એકતા રહેલી છે. અત્યારના સમયની અંદર તમે જોવો છો કે મહિલા ક્યાં સુધી પહોંચી ગઈ છે. પોતે પાયલોટ બને છે, ડોક્ટર બને છે, એન્જિનિયર બને છે, આઈપીએસ ઓફિસર બને છે. આ બધું તમે જોવો છો. ત્યારે પહેલાના સમયની અંદર આવું નહોતું. તો આ જે મહિલાની અંદર જે કઈ સત્તા છે એ સત્તાઓ વિશેની આની અંદર શું થાય છે? ચર્ચા થાય છે. એટલે મહિલાઓ છે એની જે સત્તા છે ને એના વિશે આની અંદરથી પદ્ધતિ, માહિતી, દરેક વસ્તુ પ્રાપ્ત કરે છે. લાઇબ્રેરી ઓલ્સો ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરી શું? ઓલ્સો એટલે તદુપરાંત. અહીંયા વાત પૂરી નથી થતી, પણ લાઇબ્રેરી છે એ તદુપરાંત એનો ઓપન એટલે ખુલ્લો કરે છે. એનો જે હોલ છે, એનો જે ખંડ હોય ને, રૂમ, એ ઓપન રાખે છે, ખુલ્લો રાખે છે. શા માટે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ, તમારે ફિલ્મનું કોઈ કામ કરવું હોય, ફિલ્મનું સ્ક્રીનિંગ હોય એના માટે. ત્યાર પછી વર્કશોપ એટલે જે કંઈ કામ હોય, અલગ અલગ જે કાર્ય હોય એના માટે. અને હોમ ઇકોનોમિક્સ એટલે કે ઘરનું અર્થતંત્ર. ઇકોનોમિક એટલે અર્થતંત્ર થાય. તો કે જે ઘરનું અર્થતંત્ર છે, આપણે ઘર કઈ રીતે ચલાવવું એના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરની અંદર મહિનાની આટલી આવક છે તો એને કઈ રીતે મેનેજ કરવી, કેટલી શિક્ષણ પાછળ, કેટલા આપણા ભરણ પોષણ પાછળ, પછી કેટલી મેડિસિન એટલે કે દવાખાના પાછળ, કેટલી બચત. તો આવું કોઈ પણ તમારું અર્થતંત્ર હોય એની માહિતી પણ મહિલાઓ છે અહીંયાથી પ્રાપ્ત કરી શકે છે. ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ. ગાર્ડનિંગ એટલે છે બાગકામ કરવું હોય, બગીચાની અંદર કઈ રીતે બગીચાનો ઉછેર કરવો. ચાઇલ્ડ કેર એટલે સંભાળ રાખવી. અને ચાઇલ્ડ એટલે બાળકની સંભાળ કઈ રીતે રાખવી. અને આર્ટ્સ એટલે કે અલગ અલગ જે કળાઓ છે એની માહિતી પણ પર્યાપ્ત છે. આગળ જોઈએ તો કે લાઇબ્રેરી ઓલ્સો હેલ્પ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. આ લાઇબ્રેરી છે ને એ તદ ઉપરાંત શું કરે છે? હેલ્પ કરે છે, મદદ કરે છે. કોને? મહિલાઓને. શેના માટે મદદ કરે છે? તો કે ટુ ગેટ હેલ્પ એટલે મદદ કરે છે. શેની મદદ? તો કે ઇન મેનેજિંગ એટલે વ્યવસ્થા કરવી, મેનેજ કરવું, વ્યવસ્થા જાળવી. અને કઈ મેનેજ? તો કે ફેમિલી, આપણું જે કુટુંબ છે એની કોન્ફ્લિક્ટ એટલે કે ગૂંચવણ, કોઈ મૂંઝવણ હોય, ઘરની અંદર કંઈ ટપો ન પડતો હોય, કંઈ કામ હૂજતું ન હોય, કાંઈ પણ પ્રશ્ન હોય એના માટે પણ હેલ્પફુલ બને છે. ત્યાર પછી લીગલ ડિસ્પ્યુટ. લીગલ એટલે કે કાયદેસરના
અને ડિસ્પ્યુટ એટલે કે વિવાદ, કાયદેસરના વિવાદ છે ને આપણે કહીશું તો કે ઘરની અંદર કહેવાય છે કે પતિ પત્ની હોય તો એને કોઈ લગ્ન બાબતે કોઈ મતભેદ ચાલતો હોય, કોઈ કહેવાય છે કે છૂટાછેડા વિશે કોઈ મતભેદ ચાલતો હોય, કોઈ પ્રશ્ન હાલો આવતો હોય, તો કે આવા કાયદેસરના કોઈ પણ વિવાદ હોય એના માટે પણ લાઇબ્રેરી છે ઉપયોગી છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક તમારો કોઈ ધંધો હોય એના કોઈ પ્રોબ્લેમ હોય, ધંધા વિશે કોઈ માહિતી ન હોય, એની અંદર કોઈ મૂંઝવણ હોય તો એના માટે પણ લાઇબ્રેરી છે એ ઉપયોગી બને છે મહિલાઓ માટે. તો લાઇબ્રેરી સ્ટાન્ડ ટોલ એઝ અ બીકોન. આ લાઇબ્રેરી છે ને એ સ્ટાન્ડ એટલે ઊભી છે, ટોલ એટલે ઊંચી, અને કેવી તો એઝ બીકોન. બીકોન એટલે આપણે જે કહીએ ને તો કે દીવાદાંડી. આ દીવાદાંડી છે જેમ દરિયાની અંદર જે કેપ્ટન હોય, કેપ્ટન એને કહેવાય છે કિનારો કઈ બાજુ છે એ બતાવે છે. તો એમ આ લાઇબ્રેરી છે એ મહિલાઓને પોતાની સત્તા વિશે છે એની માહિતી અપાવે છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તો એવી રીતે લાઇબ્રેરી ઊભી છે કે મહિલાઓ છે ને એન્કરેજ એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? પ્રોત્સાહન પૂરું પાડે છે. વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે એન્કરેજ, પ્રોત્સાહન પૂરું પાડે છે કોને? વુમન એટલે મહિલાઓને. અને શેના વિશે તો કે એમ્પાવરમેન્ટ એટલે કે એમની જે સત્તા છે ને એના વિશે એમને પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યાર પછી ઇટ હેઝ ડન થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ ગ્રુપ. તો કે આ ડન એટલે કે આ જે લાઇબ્રેરી છે એ શેના દ્વારા પણ ઉપયોગી છે? શેના દ્વારા? તો કે થ્રુ એટલે દ્વારા, તો કે ક્લાસીસ, એની અંદર ક્લાસીસ છે એની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી ક્લબ્સ છે, ક્લબ્સ યોજાય છે. અને વર્કશોપ દ્વારા કોઈ પ્રેક્ટિસ દ્વારા પણ કોઈ વસ્તુ છે એને સમજાવવામાં આવે છે. અને રીડિંગ રૂમ એટલે કે એના માટે મહિલાઓ છે એના માટે અલગ રીડિંગ રૂમ છે એ રાખી પણ મહિલાઓ છે એને એના જે એમ્પાવરમેન્ટ, એની જે સત્તા છે એના માટે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો અહીંયા આપણે શોર્ટ નોટ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કહેવાય મોસ્ટ આઈએમપી હોય અને એવી બીજી શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. તો આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.